બપોરના વાગી ગયા હતા 3 ને મારે જવાનો તો આજે ભીલડી. ના એકલો નહીં, હું ને માર ભાઈ બે મોમાયન જોડેથી બાઇક માંગીને થઈ ગયા રવાના. અને તારા વગર તો આખો મારો વિડીયો અધૂરો રહે. કોકના ચશ્મા પહેરીને થોડી સ્ટાઇલ મારી લઉં. એકચ્યુઅલી વાત જાણે એમ છે કે મારી બેની તબિયત ખરાબ હતી એટલે અમે આયા હતા દવાખાને. આપણે ફોલોવર તો હોય આગળ છે. બોલો શું થયું બેન? એલર્જી થઈ છે જોન ભાઈ. તમે મોનસો જ નહીં, પણ જ્યારથી મને સમજણ આવી ત્યારથી મેં મારા જીવનમાં 3 થી 4 વાર ઇન્જેક્શન લીધા. ચમ કે ઇન્જેક્શન નું નામ પડતા જ હું આખી બજારમાં ઊભી પૂછડીએ ભાગતો. દવા કરાઈને ભીલડી થી નીકળી જાય ને આવી જા ઘરે. મોંમાં તમારા બાઇક ના ચેન ચક્કર માંથી અવાજ બહુ આવે. પેટ્રોલ તો પુરાવું નથી, સલાહ આલી આલીને જાવું છે. રાત પડે ઘૂંટી જો ને બીજા દાડે હવારમાં જવાનો તો સકડો લઈને ભીલડી. હપ્તા હાટો એ ભેગા કરવા પડશે ને. ભીલડીમાં તો ગણેશ ચતુર્થી ની શોભાયાત્રા નીકળેલી હતી. આપડા ફુલાવર મસ્ત વિડિયો બનાવો હો. વાહ ભાઈ વાહ, આજ તો ફુલાવરે ફુલાવર. ગણપતિ દાદા તમારે જેમ મારે પેટ મોટું છે. ઈથી અતાર જે મફત તો નથી ખાતો ને. અરે બાપા, આ તો ક્રોધિત થઈ ગયા. લ્યો તમે ખોટું ના લગાડતા. ભીલડી થી ઘરે આવી જાય ને માર ભાઈ કેટલો બટે ઢોરારો સાર કાઢો. સાર કાઢવાનો ના પાડો તો મને માર ભાઈ ઘરે જ કાઢી મેલે. મોમાન ઘરે થી રીધી લઈને આવી હતી બુંદી. એડા કાકા તને કે વાટકો માલ. આખો વાટકો મનાલ રો તને શરદી થઈ જાય. હોજ પડી જઈને મૂન રાજન પરથી 3 જવાના હતા કોમ. આ 3 પૈણેલા એક બાઇક માં, અમે 3 ઓઢા એક બાઇક માં. જોઈ લીધો ને કેવો હમ્પ છે. આ અમારું બળોદર ગોમ. અમે 3 ઓઢા 3 પૈણેલા પાસેથી પકોડી ખાઈ લેતા આવતી. તમે લાઈક ને ફોલો કરી નાખો.